આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ગોવિંદા પર આરોપ છે કે એ સંબંધો નથી નિભાવતા. જુઓ, સૌથી વધારે સુપરહિટ ફિલ્મો તમને આપી તમારા મિત્ર ડેવિડ ધવને. 17 ફિલ્મો તમે એમની સાથે કરી, એક ફિલ્મ સુપરહિટ થઈ. રાજા બાબુ, કુલી નંબર 1, શોલા ઓર શબનમ, બડે મિયાં છોટે મિયાં, પાર્ટનર, બધાનો ઉલ્લેખ તમે કર્યો. પણ ઘણા વર્ષોથી ડેવિડ ધવન સાથે તમે વાત નથી કરી. એ મને આ પ્રકારનો પ્રશ્ન પૂછવા લાયક ત્યારે થશે જે વખતે એમનો દીકરો એમની સાથે 17 પિક્ચર કરશે. મને નથી લાગતું કે એનો દીકરો પણ એની સાથે 17 પિક્ચરો કરશે, કારણ કે એ ડેવિડ ધવનનો દીકરો છે. એ ભણેલો ગણેલો છે. 17 પિક્ચર કરવાનો કોઈ આર્ટિસ્ટ સાથેનો શું મતલબ હોઈ શકે છે એ પણ એમને નહોતી ખબર. મને તો ફક્ત એટલું કહી દેવામાં આવ્યું હતું કે સંજય દત્તે કહ્યું છે પંજાબી છે અને આવી રહ્યો છે, અને એ વખતે હું મારી સાથે બહુ બધા પંજાબીઓને કામ આપતો હતો. તો જેટલા પંજાબી હતા ક્યાંથી આવી જતા હતા હું કામ આપી દેતો હતો. તો એમાંથી ડેવિડ ધવન આવ્યા અને મને સારા લાગ્યા, અને મને એવું લાગ્યું કે એમની સાથે હું બહુ બધી હિટ ફિલ્મો જે છે એ આપી શકું છું. તો મેં વિચાર્યું કે ચાલો સાથે કામ કરીએ આપણે. તો એમની સાથે તો જે રીતે સંબંધો નિભાવ્યા છે એવા તો મેં મારા કોઈ સગાવાળા સાથે પણ નથી નિભાવ્યા. મારા ભાઈ ડિરેક્ટર છે, હજી સુધી એમની સાથે 17 પિક્ચર નથી કરી. હવે શું અપેક્ષા કરે છે મને નથી ખબર, પરંતુ જે વખતે મેં એમની સાથે 17 પિક્ચરો કમ્પ્લીટ કરી હતી, મેં એમને એક સબ્જેક્ટ સંભળાવ્યો ચશ્મે બદ્દુરનો, અને એમણે ઋષિ કપૂર સાથે શરૂ કરી નાખી. અને જે વખતે એ શૂટિંગ થઈ રહી હતી તો મેં એમને ફોન પર ગુસ્સો કરવા માટે ફોન લગાડ્યો. તો મને કહે કે તું સાંભળ તો ખરો હું કઈ રીતે બનાવું છું. મેં કહ્યું હું શું કામ સાંભળું યાર, તું કરી શું રહ્યો છે, તું મને કહેતો પણ નથી યાર, અને સબ્જેક્ટ પણ ઉપાડી લીધો, કામ કરી લીધું. સાચું કહું તો યાર આ ડિસ્કસ કરવા જેવું નથી અહીંયા. એ બહુ ભણેલા ગણેલા છે, સમજે છે વાતને, પરંતુ જે વખતે મારા સેક્રેટરી એમની સામે હતા એ વખતે હું પોલિટિક્સથી નીકળ્યો હતો તો થોડો ચેન્જ થઈ ગયો હતો. તો મેં કહ્યું કે એ જે કહી રહ્યો હશે એ વખતે તો ફોન ઓન રાખજે, મારે સાંભળવું છે શું કહે છે. તો ડેવિડ જે વખતે કહી રહ્યા હતા ત્યારે એમનો ફોન ઓન હતો. તો ફોન પર મેં સાંભળી લીધું એમને કહેતા કે ચીચી બહુ સવાલ પૂછવા લાગી ગયો છે, અને એટલા સવાલ પૂછવા લાગી ગયો છે કે મારું મન નથી કે હું એની સાથે કામ કરું. તો એને કહું કે જ્યારે કોઈ નાનો મોટો રોલ મળે એ કરી લે. તો આ જે એની વાત હતી એ મને એટલી મન પર લાગી ગઈ કે મેં વિચાર્યું કે યાર હું આગળ હવે ક્યારે પણ આની સાથે, પછી મેં વિચાર્યું કે યાર 4-5 મહિના વાત જ નહીં કરું. 4-5 મહિના પછી મને એને પાછો ફોન લગાડ્યો. મેં કહ્યું કે ચલો યાર આપણે થોડું અહીંયા ગેસ્ટ અપિયરન્સ કરી લઈએ, જે તારા મનની ઈચ્છા છે એને પણ પૂરી કરી લઈએ. થોડા સેકન્ડના હું શોટ આપીને જતો રહીશ, તમે જ્યાં શૂટિંગ કરી રહ્યા છો ત્યાં આવીને. પછીનો ફોન નહીં આવ્યો. આ કેટલા વર્ષો પછી મેં બહાર કહ્યું છે, મારે કહેવું પડ્યું છે, તો એ કોઈના કહેવામાં છે. આ એ છે એવું મને લાગતું નથી. મારા દરવાજા કોઈની પણ માટે બંધ થઈ જાય તો પછી હું ગોવિંદા ક્યાંથી થયો? પણ ગોવિંદા, સૌથી વધારે ફિલ્મો તમે કરી કાદર ખાન સાથે. 41 ફિલ્મો તમે કરી કાદર ખાન સાથે. જેને ટચ કરતા હતા એઝ એન રાઇટર એ ટોપ પર નીકળી જતું હતું. પહેલાં એમણે જીતેન્દ્રજી સાથે, અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ કરી હતી, તો અમિતાભજીની એ બધી જ ફિલ્મો સુપરહિટ થઈ ગઈ. પછી એમણે જીતેન્દ્રજી સાથે ફિલ્મો કરી, એમની બધી સુપરહિટ થઈ ગઈ. પછી મિથુન ચક્રવર્તી સાથે ફિલ્મો કરી, એ પણ બધી સુપરહિટ થઈ ગઈ. અને પછી જ્યારે એમણે મારી સાથે ફિલ્મો શરૂ કરી એ બધી પણ ફિલ્મો એમની સાથે સુપરહિટ થઈ ગઈ. પણ જ્યારે એ બીમાર હતા અને પછી જ્યારે ગુજરી ગયા તો એમના દીકરાએ ફરિયાદ કરી કે ગોવિંદાએ 41 ફિલ્મો કરી એમની સાથે, આટલા સંબંધ હતા પણ એકવાર પણ હાલ ના પૂછ્યો. આ સારું થયું કે તમે મને આ પ્રશ્ન પૂછ્યો. હું આનો જવાબ જરૂરથી આપવા માંગીશ, પરંતુ એમને કોઈ પણ પ્રકારનું દુઃખ કે પીડા ન થાય કૃપયા. કારણ કે એટલા સોફ્ટ નેચરના થઈ ગયા હતા કે અમે થોડુંક કહી દઈએ કે તમે જેમ કે કોઈ દૈવિક પુસ્તકનું રાઇટિંગ કરી રહ્યા હતા. તો મેં એમને પૂછ્યું કે આ તમે દૈવિક પુસ્તકની જે રાઇટિંગ કરી રહ્યા છો એના પર તમે પેન લગાડો, આ શર્ત છે કે તમે એને પેન ટચ ન કરો, પરંતુ તમે એના પર કરશો તો એ તમારા જીવન માટે સારું નથી, તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી.
અને જેટલી પણ ક્રિયાઓ તમે કરી રહ્યા છો એની માટે સારું નથી. હવે મારા મનથી નીકળી ગયું. હવે હું શું કરું યાર? હું એમને પ્રેમ જ એટલો બધો કરતો હતો. તો મેં વિચાર્યું કે યાર મેં કહી તો દીધું છે. એટલી વારમાં ડિરેક્ટર આવે ને મને કહે કે તારી આટલી હિંમત કે તે કાદર ખાનજીને આવું કહી દીધું. મેં કહ્યું હું એમને પ્રેમ કરું છું અને મને એવું લાગે છે કે દૈવિક પુસ્તક જે છે એના પર પેન એ ટચ ના કરે. હું એમને કેર કરું છું. તો એમણે ટચ કરી નાખી અને પછી ના એવું એમનું કરિયર રહ્યું, ના એવા સંબંધ રહ્યા. અને એ વખતે એમણે મને બહુ વધારે પડતો વઢી નાખ્યો હતો. તો એ વઢમાં બહુ બધી વસ્તુઓ એવી હતી કે મતલબ કે કારણ કે ગુરુ હતા એ મારા, તો જે કહી રહ્યા હતા એના પર મેં એમને મેં સામે ક્યારે જવાબ નથી આપ્યો. 3-4 વાર મેં ટ્રાય કરી સર. ગોવિંદા જ નથી કે જો મેં કોઈનાથી પ્રેમ કર્યો છે તો એની સાથે હું આમ હાથ મિડાવી શકું કે જેમ છે તેમ મિડાવી લઉં, આમ મિડાવી લઉં, તેમ મિડાવી લઉં. મારા તરફથી હું બોલતો નથી સર, પાર્ટી હલતી નથી. તો મેં બહુ પ્રયત્ન કર્યા, 3-4 વાર ટ્રાય કરી, એ વખતે નહીં થઈ શક્યું. બહુ વધારે પડતા સોફ્ટ નીચેના થઈ ગયા હતા. તો પછી બીમાર થવા લાગ્યા. આમના ફિલ્મો વિશે, આમના એન્ટરટેનમેન્ટ વિશે જે લોકો સવાલ પૂછવા માંગતા હોય, હું સર એ જાણવા માંગુ છું કે એવી કઈ એક્ટ્રેસ છે કે જેમનું નામ લેતા પણ તમને તમારી વાઈફ સામે શરમ આવતી હોય, ડર લાગતો હોય. અરે મારી વાઈફ મને સમજાવતા રહી ગઈ કે તમે કોઈનું નામ લેતા શરમાઓ નહીં યાર, અને ક્યારે આ હિરોઈન સાથે તમારું નામ અફેર જોડાયું નથી. સર મારી જે વાઈફ છે ને એ વાઈફોવાળાની ટાઈપની નથી કે ક્યાં ગયા હતા, શું કરી રહ્યા હતા, આટલા મોડા કેમ આવ્યા. એવું હોત ને તો હું ફિલ્મમાંથી બહાર થઈ ગયો હોત. આટલી હિરોઈનો સાથે કામ કર્યું તો કોઈની સાથે દિલ નહીં લાગ્યું ગોવિંદાનું? એ સ્પષ્ટીકરણ નહીં થઈ શકે. સુનીતા જોઈ રહી હશે. આનો જવાબ મારી પાસે નથી સર. જો કંઈક તો હશે કે કરિશ્મા કપૂર તમારી સાથે 10 ફિલ્મો કરી તો એના પછી એની હિન્દી સુધરી ગઈ, એની એક્ટિંગ સુધરી ગઈ. હવે આ બધાનો શ્રેય તો હું હમણાં ટીવી પર તો નહીં લઈ શકું ને સર. કરિશ્મા કપૂર જે વખતે હું કામ કરી રહ્યો હતો તો એના મોઢેથી ક્યાંક નીકળી ગયું હતું કે ક્યાંક આવા જ ટીવીનો શો ચાલી રહ્યો હતો, તો ત્યાં એના મોઢેથી નીકળી ગયું કે ગોવિંદા તો એટલો બધો પ્રેમ કરતા રહ્યા. મને કે એવું લાગ્યું કે એ મારા પોતાના પિતા સમાન વ્યક્તિ છે. તો મેં કહ્યું કે હલો, હીરો હિરોઈન છે આપણે. મેં કહ્યું પિતા સમાન નથી હું. એટલો બધો રોમેન્સ કર્યો છે કે લોકો કહેશે કે જેટલા જુઠ્ઠા મક્કાર લોકો છે. તો મને એટલી ભોળી ભાડી માસૂમ શરીફ અને એટલી સરસ હાર્ડવર્કિંગ, બાપરે બાપ. એટલે શક થાય ને આપણને કે આટલા મોટા ઘર પરિવારથી આવી છે ને આપણને એવું લાગે કે યાર આવું કોઈ હોઈ શકે છે, પણ એ છે એવી. તો સૌથી સારી કો સ્ટાર કોણ રહી? કો સ્ટાર એઝ અ હિરોઈન તો જેની સાથે મારી ફિલ્મો નથી ચાલી એ બધી પણ બહુ સારી રહી છે. હવે શિલ્પા સાથે મારી એક પણ પિક્ચર નથી ચાલી, બધા પિક્ચરના ગીત હિટ થઈ ગયા. તો શું છે? એ જરૂર નથી કે સંબંધ હોય જ, પણ જો પ્રેમ છે તો સંબંધ છે.